નમસ્કાર મિત્રો, જય હોમિયોપેથી, જય હનીમેન. આજે આપણે ચર્ચા કરીશું આર્સેનિકમ આલ્બમ ઉપર. તમારા બધા માટે વેલ નોન મેડિસિન છે, બધાએ બહુ બધી વાંચી છે અને બધાને ખબર છે કે આર્સેનિક મતલબ અસ્થમા. પણ એવું નથી હોતું. ક્યારે ક્યારે આર્સેનિક વિચારવાની, કઈ રીતે આર્સેનિક વિચારવાની અને કેવી રીતે આર્સેનિક સુધી પહોંચવાનું, તો એ આપણે આજે ચર્ચા કરીશું. જનરાલિટી. આપણે જેવી રીતે મટીરિયા મેડિકા અત્યારે ભણી રહ્યા છીએ એવી જ રીતે આપણે મટીરિયા મેડિકા પેશન્ટની અંદર જોવાની છે. આને જ હોમિયોપેથી કહેવાય. મોટી મોટી વાતો કરવી ને ફિલોસોફીઓ જાળવી ને એ હોમિયોપેથી નથી, અકોર્ડિંગ ટુ મી. આ મારા વિચારો છે, જરૂરી નથી કે હું સાચો હોઉં, ખોટો હોઈ શકું. તો ઘણા બધું મોટી મોટી ફિલોસોફીઓ કરવી, પણ એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન શું, પ્રેક્ટિકલી કેટલું એપ્લિકેબલ છે? જો આટલી બધી ફિલોસોફીઓ કરી છતાં પણ હોમિયોપેથી જો જન જન સુધી ન પહોંચી શકતું હોય, સાધારણ લોકો હોમિયોપેથી ન કરી શકતા હોય, તો એ બધી ફિલોસોફીઓનો અમારા મતે, ગુરુકુલના મતે બહુ કંઈ મતલબ નથી. ગુરુકુલ માને છે સાદાઈમાં, સિમ્પ્લિસિટીમાં, કે સાદી સરળ હોમિયોપેથી કઈ રીતે થઈ શકે. તો પહેલું ઇન્ડિકેશન છે ચીલી. ચીલી એટલે ઠંડી વધારે લાગવી, ઠંડી સહન ન થવી, ખ્યાલ આવે છે? થર્સ્ટી બીજું ઇન્ડિકેશન છે. ત્રીજું ઇન્ડિકેશન સાઇડ અફિનિટી છે. અહીંયા નથી લખેલું પણ મોર રાઈટ સાઇડેડ અફિનિટી, જમણી બાજુની તકલીફો વધારે જોવા મળે. ડાબી બાજુમાં જોવા મળે ને આપી શકાય છે, ન અપાય એવું નથી. ટોટાલિટી એ ફિલોસોફિકલ કોન્સેપ્ટ છે. એ ટાઈમ ટુ ટાઈમ બદલતો જાય, બદલતો જાય, બદલતો જાય. થર્સ્ટી, વાયોલન્ટ બટ ડ્રિંક લિટલ એન્ડ ઓફટન. થોડી થોડી વારે ગુટડો ગુટડો થોડું થોડું પાણી પીવા જોઈએ. હવે એક્યુટ હોય, ક્રોનિક હોય, ગમે તે હોય, ડિસીઝ ગમે તે હોય, આ કોઈ પણ ઇન્ડિકેશન મળતા હોય તો આપણે આર્સેનિકમ આલ્બમ વિચારાય. સમજો છો? કેસ લીધા વગર ખાલી શ્વાસની તકલીફ છે ને આર્સેનિકમ આપી દીધી એવું નહીં કરવાનું. કેસ લેવો પડે. ને આ દવા તો બધાને બહુ ખબર છે, કારણ કે હમણાં એપિડેમિકમાં ઇમ્યુનિટી બૂસ્ટર દવા તરીકે વાપરવામાં આવેલી છે. પછીનું ઇન્ડિકેશન છે રેસ્ટલેસનેસ. મેન્ટલી રેસ્ટલેસ બટ ફિઝિકલી ટુ વીક ટુ મૂવ. સો વીકનેસ એન્ડ ડેબિલિટી એનું ચોથું સિમ્પટમ થશે. હવે તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, શ્વાસની તકલીફ છે, સાહેબ આમ એકદમ હાંફળું હાંફળું થઈ અને બેસી જાય છે, હલી નથી શકતું એવી રીતે, પણ કન્ટિન્યુ ટ્રાય કરે છે કે હું કંઈક કરું, હું કંઈક કરું. તમે જુઓ છો તો થોડી થોડી વારે બોટલ ખોલશે, એક ઘૂંટડો પાણી પીશે, બોટલ ખોલશે, એક ઘૂંટડો પાણી પીશે, મૂકી દેશે અને તમને કહેશે, ડોક્ટર સાહેબ એસી થોડું બંધ કરશો. મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. સમજાય છે? તમારી પાસે પેશન્ટ આવશે, રાઈટ સાઇડેડ લેગની અંદર એક્ઝિમા છે, ચીલી પેશન્ટ છે, થર્સ્ટી છે, થોડી થોડી વારે થોડું થોડું પાણી પીવે છે, મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. ખ્યાલ આવે છે? આવી રીતે વિચારવાનું. તમારી પાસે પેશન્ટ આવે, દાદરની તકલીફ છે, બર્નિંગ પેઇન, અલ્સર, ઇરપ્શન, પસ્ચ્યુલ, ઇટ્સ બર્નિંગ, રિલીવ બાય એપ્લિકેશન ઓફ હીટ. બળતરા બળતરા દાદરની તકલીફ છે, જમણી બાજુથી ચાલુ થઈ અને ડાબી બાજુ દાદર ગઈ છે, જરાક ખંજવાળું ને પછી ખૂબ બળતરા થાય છે, ચીલી પેશન્ટ છે, થસ્તી છે, આર્સેનિકમ આલ્બમ. ખ્યાલ આવે છે? સોરિયાસિસ નું પેશન્ટ છે, જમણી બાજુથી ચાલુ થઈને ડાબી બાજુ સોરિયાસિસ ગયું છે, સાહેબ ગરમ પાણીથી આમ ધોઉં ને શેક કરું ને તો મને ખંજવાળમાં આરામ થઈ જાય. ચીલી છે અને થસ્ટી છે, દવા આર્સેનિકમ આલ્બમ. wants body in a hot room and head into the refrigerator. So એને આમ બધે ઠંડી લાગતી હોય પણ માથામાં ગરમી લાગતી હોય. great prostration and proportion to the illness. કોઈ પણ નાની અમથી બીમારી હોય એટલે એને અશક્તિ જ વધારે આવી જાય. ઝાડા ઉલટી થયા, તરસ લાગે છે, થોડું થોડું પાણી પીવે છે, રેસ્ટલેસનેસ છે અને સંડાસની જગ્યાએ બળતરા થાય છે અથવા તો ઉલટીના પછી પેટમાં બળતરા થાય છે, મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. જો ખ્યાલ આવે છે? શરદી ઉધરસ થઈ, નાકમાં બળતરા થાય છે, ચીલી છે, થસ્ટી છે, રેસ્ટલેસનેસ છે, મેડિસિન આર્સેનિકમ આલ્બમ. સમજાય છે? આવી રીતે વિચાર. ઇવન કેન્સર છે, બહુ જ વીકનેસ આવી ગઈ છે, ચીલી છે, થસ્ટી છે, રેસ્ટલેસ છે, બર્નિંગ છે, મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. ઓલ ડિસ્ચાર્જ આર ઓફેન્સિવ, કોરોસિવ, પુટ્રીડ એન્ડ કેડેવરસ ઓડર. ઓફેન્સિવ વાસવાળા, કોરોસિવ એટલે ત્યાં એસિડ ટાઈપનું, એસિડ કે સ્ટ્રોંગ બેઝ, મતલબ ત્યાં ઇરોઝન પેદા કરે, છોલાઈ જાય એવું હોય. પુટ્રીડ એન્ડ કેડેવરીસ ઓડર, પુટ્રીડ એટલે સડી ગયું હોય ને એવી વાસ ધરાવે, તો ત્યારે આપણે આર્સેનિકમ આલ્બમ વિચારી શકીએ. કેમ સડી ગયેલી ને એવી વાસ ધરાવે છે, પુટ્રીડ વાસ ધરાવે છે. ઇવન પરસેવો હોય, ઓલ ડિસ્ચાર્જ મતલબ ઝાડામાં કેવી વાસ આવે, સડી ગયું હોય એવી, ઉલટીમાં સડી ગયું હોય એવી,
પરસેવામાં સડી ગયું હોય એવી, માસિકમાં સડી ગયું હોય એવી, અને બધી જ જગ્યાએથી ઇરોઝન, કોરોઝિવ ડિસ્ચાર્જ છે એટલે ઇરોઝન થશે, જે તે જગ્યા છોલાઈ જશે. સાહેબ મને છે ને સફેદ પાણીની તકલીફ છે, ખૂબ બળતરા થાય અને વાસવાળું પાણી આવે છે અને આમ એ જગ્યા છોલાઈ ગયું હોય ને એવું લાગે, ચીલી થર્સ્ટી પેશન્ટ હોય તો દવા ત્યાં પણ આર્સેનિકમ આલ્બમ વિચારાય. સમજાય છે? અલગ અલગ કશું હોતું નથી. હોમિયોપેથીની અંદર હોલિઝમનો કોન્સેપ્ટ છે. આપણે દવા પેશન્ટ માટે શોધવાની છે. સો આના અસ્થમા માટેની દવાઓ અલગ ને, એક્ઝિમા માટેની અલગ ને, રિંગવર્મ માટેની અલગ ને, શું કહેવાય આપણે લ્યુકોરિયા માટેની અલગ ને, મેન્સ્ટ્રુઅલ તકલીફ માટેની અલગ ને, કેન્સર માટેની અલગ ને, આવું હોમિયોપેથીમાં ના હોય. સમજો છો દોસ્તો? જો કોન્સેપ્ટ ઓફ હોલિઝમ આપણે હનીમેનનો ત્યાં સમજતા હોઈએ તો આપણે સમજી જવું જોઈએ કે આવી રીતે અલગ અલગ ડિસીઝ માટે અલગ અલગ દવા ન હોય. હનીમેન એમ કે છે માણસ એક છે તો દવા એક જ આવશે. ઈ માણસને ગમે તે તકલીફ થાય, અને તકલીફ થાય એટલે એના સિમ્પટમ પકડો. સ્ટિમ્યુલેનસ વોમિટિંગ એન્ડ ડાયરિયા, એગ્રાવેશન આફ્ટર ઈટિંગ એન્ડ ડ્રિંકિંગ, કેન્સર, કાર્બન્કલ એન્ડ મેલિગ્નન્સી, ડિસ્ટ્રક્ટિવ પ્રોસેસ, કોઈ પણ ડિસ્ટ્રક્ટિવ પ્રોસેસ છે. લોસ ઓફ હિયરિંગ છે તો બી ડિસ્ટ્રક્ટિવ પ્રોસેસ આવી ગઈ, વજન ઘટી જાય છે તો બી ડિસ્ટ્રક્ટિવ, ઇવન ડાયાબિટીસ ઇઝ ઓલ્સો ડિસ્ટ્રક્ટિવ, કાર્બન્કલ, કેન્સર, મેલિગ્નન્સી. અહીંયા મેલિગ્નન્સીનો મતલબ ખાલી કેન્સર નથી થતું, કોઈ પણ એવું કે જે પેશન્ટને ડેથ સુધી લઈ જાય એને મેલિગ્નન્ટ કહેવાય. સમજાય છે? ક્લિયર થાય છે? તો આવા કોઈ પણ સિમ્પટમ મળે ત્યારે આપણે આર્સેનિક વિચારી શકીએ. ડાયાબિટીસનો કેસ છે, કન્ટિન્યુ વજન ઘટતું જાય છે, પેશાબમાં બળતરા થાય છે, ચીલી છે, થોડી થોડી વારે પાણી પીવે છે અને પેશાબ બહુ ઓફેન્સિવ આવે છે, તો ત્યારે પણ આર્સેનિક તમે વિચારી શકો છો. સેક્સ્યુઅલ ડિઝાયર ઇન્ક્રીઝિસ એટ મેન્સીસ. એટ મેન્સીસ કોઈ પણ તકલીફ વધે, ખાલી સેક્સ્યુઅલ ડિઝાયર નહીં. હવે આવા સિમ્પટમ આપણને કંઈ બહુ ઇઝીલી મળવાના નથી. આ તો ભાઈ લખેલા હોય એટલે આપણે એને ભણતા હોઈએ. ખ્યાલ આવે છે? ઇઝીલી તો શું મળશે? હોટ, ચીલી, થર્સ્ટી, થર્સ્ટલેસ, ડિઝાયર, એવર્જન, સ્લીપ પોઝિશન, થર્મલ, આ બધું ઇઝીલી મળે. કેપ્રિસિયસ, વોન્ટ ટુ બી કેરીડ ફ્રોમ ફાધર ટુ મધર, અસ્થમેટિક રેસ્પિરેશન, અનેબલ ટુ લાય ડાઉન ઓર ફિયર ઓફ સફોકેશન. એને એવું થાય કે મારો શ્વાસ રૂંધાઈ જશે, સૂઈ ના શકે. જનરલી પેશન્ટ ઊભું થઈ જાય પાછું. હાર્ડનિંગ એન્ડ થિકનિંગ ઓફ ધ સોલ, આને શું કહેવાય? પાલ્મો પ્લાન્ટર કેરેટોડરમાં કોઈ પણ જગ્યાએ હાર્ડનિંગ એન્ડ થિકનિંગ હોય તો પણ આર્સેનિક વિચારી શકાય. વાટ્સનું પેશન્ટ આવે, જમણી બાજુથી ચાલુ થઈને ડાબી બાજુ તરફ ગયા છે અને બર્નિંગ થાય છે વાટ્સમાં, ચીલી છે, ડસ્ટી છે, મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. હાર્ટ ટ્રબલ ફ્રોમ અબ્યુઝ ઓફ ટોબેકો, ટોબેકો હાર્ટ, બીજી મેડિસિન ટબેકમ, કેન બી થિંક ઓફ સ્પોન્જિયા એન્ડ આર્નિકા. સો હાર્ટ કમ્પ્લેન હોય અથવા તો એન્જાઇના હોય અને ટોબેકો ચીવી કરતું પેશન્ટ હોય અને ચીલી પેશન્ટ હોય તો ત્યારે પણ આપણે આર્સેનિક વિચારી શકીએ છીએ. હાઇવ્સ આફ્ટર ઈટિંગ ફિશ, હાઇવ્સ નહીં, કોઈ પણ તકલીફ અગર માછલી ખાધા પછી, ફિશ ખાધા પછી ચાલુ થાય છે, સો ફિશ એગ્રાવેશન, ઇવન રિલેશન ઓફ ફિશ મળે તો પણ આપણે આર્સેનિક વિચારી શકીએ છીએ. સમજાય છે? સો ચીલી પેશન્ટ હોય, થર્સ્ટી હોય, રેસ્ટલેસનેસ હોય, બર્નિંગ હોય, ફિશ એગ્રાવેશન મળે, મેડિસિન કેન બી આર્સેનિક. પછી એને કફ હોય, અસ્થમા હોય, કેન્સર હોય, રિંગવર્મ હોય, સોરિયાસિસ હોય અને હજી એવા ડિસીઝ હોય કે જે હવે ભવિષ્યમાં શોધાશે તોય કાંઈ ફરક પડવાનો નથી. આપણી દવા તો આર્સેનિક જ આવશે. સમજાય છે? બાઇટિંગ નેલ્સ, કન્ટિન્યુ ઓબ્ઝર્વેશનલ સિમ્પટમ છે ને. ઘણીવાર પેશન્ટ આપણને કહેશે, ન કે તો તમે જુઓ કે પેશન્ટ બેઠું છે પણ કેટલી વાર આમ કર્યા કરે છે, આ શું છે? નેલ બાઇટિંગ. અનધર મેડિસિન કેન બી મેડોરિનમ, નેટ્રમ્યુર, લાઇકોપોડિયમ, ઘણી બધી 36-37 મેડિસિન ના 70-72 મેડિસિન છે. પણ નેલ બાઇટિંગ છે, ફિશથી એગ્રાવેશન છે, ચીલી પેશન્ટ છે, તોય આર્સેનિક વિચારી શકાય. હવે આમાંથી કોમ્બિનેશન બનાવવાના. નેલ બાઇટિંગ છે, ટોબેકો હાર્ટ છે, મતલબ હાર્ટ કમ્પ્લેન ઓફ પેશન્ટ હુ કન્ઝ્યુમ ધ ટોબેકો. નેલ બાઇટિંગ છે, ચીલી પેશન્ટ છે, તોય આર્સેનિક વિચારી શકો. બીજી બધી મેડિસિન પણ આવે. સમજાય છે? આવી રીતે કોમ્બિનેશન વાઇઝ, ટોટાલિટી વાઇઝ મેડિસિન બદલવાની. hiccup during the hour when fever out to come, right lung acute sharp darting pain at the apex of third of right lung. ખ્યાલ આવે છે? આવ્યું ને રાઈટ સાઇડેડ અફેક્શન? ખ્યાલ આવે છે? કોરોનાની અંદર કે કોઈ પણ ન્યુમોનિયાની અંદર કે ટ્યુબરકુલોસિસની અંદર એક્સરે કરાવી અને રાઈટ લંગની એફિનિટી જોવા મળે, પેશન્ટને કન્ટિન્યુ મરી જવાની બીક લાગતી હોય અને રેસ્ટલેસ થતું હોય, બહુ જ વીકનેસ હોય, તો મેડિસિન કેન બી આર્સેનિકમ આલ્બમ. સમજાય છે કઈ રીતે આર્સેનિક વાપરવાની? ગેંગ્રીનસ અલ્સર, એમ્યુલરેશન બાય હોટ એપ્લિકેશન, વીકનેસ, પાર્ચ્યુરેશન આફ્ટર, ડિલિવરી પછીની વીકનેસ હોય તોય પણ આર્સેનિક વિચારી શકાય. ખાલી વીકનેસ નહીં, કોઈ પણ કમ્પ્લેન અગર ડિલિવરી પછી જોવા મળે છે
તોય આર્સેનિક વિચારી શકાય. ઇડિમેટસ, પફી, બેગી આઈલિડ એન્ડ વોલ બોડી, રૂમેટિઝમ અલ્ટરનેટ વિથ હેડેક. હવે રૂમેટિઝમ અલ્ટરનેટ વિથ હેડેક એટલે જોઈન્ટ પેઇન થાય, ઈ મટી જાય તો માથાનો દુખાવો થાય, માથાની દવા લે ઈ મટી જાય એટલે જોઈન્ટ પેઇન ચાલુ થાય. સમજાય છે? ખાલી રૂમેટિઝમ અને હેડેક નહીં, કોઈ પણ કમ્પ્લેન અગર અલ્ટરનેટ થતી હોય તો ત્યારે પણ આપણે આર્સેનિક વિચારી શકીએ છીએ. અને સ્પેશિયલી આવું આપણને ક્યાં જોવા મળશે? બાયપોલર ડિસઓર્ડર છે, સિઝોફેનિયા છે, એના સિવાય ક્યાં જોવા મળશે? મૂડ સ્વિંગ્સ ની અંદર છે, મેન્સિસ ની જે કમ્પ્લેન્સ છે, તો એક કમ્પ્લેન સારી થશે અને બીજી કમ્પ્લેન પેદા થશે, ઈ સારી થશે તો પેલી પાછી પેદા થશે, અલ્ટરનેટ થયા કરશે. ક્લિયર થાય છે? કોજેશન, ફ્રૂટ્સ, સ્પેશિયલી વોટરી ફ્રૂટ લાઈક મેલન, સ્પોઇલ્ડ મીટ, આઈસ એન્ડ આઈસ્ક્રીમ. મોટા ભાગે ઉનાળાની અંદર તરબૂચ ખાધા પછી, ટેટી ખાધા પછી, અથવા તો મીટ ખાધા પછી, ઠંડા પીણા પીધા પછી, આઈસ્ક્રીમ ખાધા પછી કંઈ પણ તકલીફો ચાલુ થાય તો પણ આપણે આર્સેનિક વિચારી શકીએ. સાહેબ જુઓ ને, કાલે એને ટેટી ખાઈ લીધી અને હવે એને ઝાડા થઈ ગયા છે, બહુ વાસ આવે છે. આટલું જ પેશન્ટ બોલે પણ તમારી મેડિસિન ક્લિક થઈ જાય આર્સેનિક. સમજો છો? આપણે કન્ટિન્યુ કહેતા હોઈએ સાહેબ પેશન્ટ કંઈ બોલતું નથી, પેશન્ટ બોલતું નથી. અરે પેશન્ટ બોલતું એ નથી જે તમારે લેવું છે. તમારે માઇન્ડ લેવું. જરૂરી નથી દરેક જગ્યાએ માઇન્ડ લેવું. પેશન્ટ જે બોલે છે એના ઇન્ડિકેશન બનાવો, એ જ સૌથી સારામાં સારી વસ્તુ છે. તો હોમિયોપેથી એક વ્યક્તિ સુધી પહોંચશે, ઘર હોમિયોપેથી પહોંચશે, હર ઘર હોમિયોપેથી પહોંચશે. બાકી આપણે જે ઈચ્છીએ છીએ એવું પેશન્ટ બોલે એ જરૂરી નથી. સમજો છો? આપણને તકલીફ શું થાય છે? આપણું કેસ પરફોર્મા હોય અને ઈ કેસ પરફોર્મા પ્રમાણે જ આપણે લઈએ ને પેશન્ટ ન બોલે એટલે આપણે કહીએ પેશન્ટ નથી બોલતું. પેશન્ટને ખાલી સાંભળો, કશું પૂછવાની જરૂર નથી અને સીધી તમને દવા મળશે. એલિમેન્ટ્સ આફ્ટર આલ્કોહોલિઝમ, ટોબેકો પોઈઝનિંગ. જો કોઈ પણ સ્ટિમ્યુલન્ટ લીધા પછી પણ તકલીફો થતી હોય, હેંગઓવર શું કહેવાય, હેંગઆઉટ શું કહેવાય, આગલા દિવસે બહુ દારૂ પી લી અને બીજા દિવસે માથું દુખે, જો ચીલી અને રેસ્ટલેસ હોય પેશન્ટ તો ત્યાં પણ આર્સેનિક વિચારી શકાય છે. સમજાય છે? લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ્સ, મેન્સિસ પછી, લ્યુકોરિયા પછી, બ્લીડિંગ પછી, ઇવન બ્લડ ડોનેશન કર્યા પછી કોઈ પણ તકલીફો થઈ હોય તોય પણ આર્સેનિક વિચારાય. સી બાથિંગ, સિટિંગ ઓન વેનમ ઇન્સેક્ટ, સ્ટિંગિંગ ઓફ વેનમ ઇન્સેક્ટ. કોઈ પણ જીવડું કરડી ગયું હોય અને એના પછી ખંજવાળ ચાલુ થઈ કે વડતરા ચાલુ થઈ તોય આર્સેનિક વિચારી શકાય. એલિમેન્ટ્સ ફ્રોમ એન્ટિસિપેશન, એંગર વિથ એન્ઝાઇટી. એન્ટિસિપેશન એટલે શું થશે, કેમ થશે, મારાથી થશે કે નહીં થાય, કઈ રીતે થશે, આટલું બધું કરવાનું બાકી છે, હવે હું કેમ કરીશ, કઈ રીતે કરીશ, આવા બધા જે વિચારો આવે છે એ દરમિયાનની જે ફિલિંગ છે એને એન્ટિસિપેશન કહેવાય. હથપતિયું પેશન્ટ હોય ને એના જેવું. એંગર વિથ એન્ઝાઇટી, ચિંતા, એન્ટિસિપેશન, એંગર. ટૂંકમાં અહીંયા હનીમેન આપણને દેખાડે છે કે શરીર અને મન બેઉ એકબીજાથી જુદા નથી. ખ્યાલ આવે છે? હા, આપણે એને જુદા પાડી દઈએ છીએ એ વાત અલગ છે, પણ શરીર અને મન એ બેઉ એકબીજા સાથે જોડાયેલા છે. સમજાય છે? એકબીજા સાથે જોડાયેલા છે અને એટલે મનની અસર શરીર ઉપર થાય અને શરીરની અસર મન ઉપર થાય. પણ જરૂરી નથી કે મન એકલું જ લેવું, કેવો સ્વભાવ છે ને શું છે ને કઈ રીતનું છે ને ઈ જ લેવું. હા, પેશન્ટો મન ઉપર પડદો બહુ જલ્દી પાડી શકે કારણ કે મન દેખાતું નથી, શરીર દેખાય છે. સમજો છો? સો પેશન્ટ ચિંતામાં હોય, ગુસ્સામાં હોય, સેડનેસમાં હોય પણ છતાંય સ્માઇલ કરી શકે. સમજો છો? છુપાવી શકે. એટલે હું તમને લોકોને ના પાડું છું કે જ્યારે બિગિનિંગ છે, પ્રેક્ટિસની શરૂઆત છે, ત્યારે બહુ મેન્ટલ ઉપર કોન્સન્ટ્રેટ ના કરો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ તમને આંખો વાંચતા આવડી જશે, એમ એમ તમને ફેસ વાંચતા આવડી જશે. તમને ખબર પડી જશે કોણ ડિસ્કમ્ફર્ટ છે, કોણ એન્ટિસિપેશનમાં છે, કોણ સેડનેસમાં છે. ઇવન જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ અનુભવ ઉપરથી એના પાછળના કારણોની બી ખબર પડશે. બધું એક ભેગું નથી શીખી લેવાતું. શરૂઆત એનાથી કરો જે જોઈ શકાય છે, બીજું જે પેશન્ટ આસાનીથી બોલી શકે છે. ખ્યાલ આવે છે? સમજાય છે? એપેટાઇટ, ક્રેવિંગ ફોર મિલ્ક, સોર થિંગ, કોફી એન્ડ બ્રાન્ડી, સ્ટિમ્યુલન્ટ ડિઝાયર્સ. અગેન ઈ પછી ટોબેકો હોય, કોફી હોય, બ્રાન્ડી હોય, આલ્કોહોલ હોય, બીજું કંઈ પણ હોઈ શકે. ડ્રિંક્સ ઓફન એન્ડ લિટલ, થોડું થોડું પીધા કરે. એવર્જન ટુ સ્વીટ, બટર, ફેટ અને મીટ. ફેટ એવર્જન, અગર હોટ પેશન્ટ હોય તો પલ્સેટિલા વિચારી શકાય, ચીલી પેશન્ટ હોય તો આર્સેનિક વિચારી શકાય. એગ્રાવેશન ફ્રોમ વેજીટેબલ, કોલ્ડ ફૂડ, ડ્રિંક્સ એન્ડ બેડ મીટ. કોઈ પણ સડેલી ચીજ ખાધા પછી ફૂડ પોઈઝનિંગ
થાય તો આર્સેનિક વિચારાય, પણ જરૂરી નથી કે દરેક ફૂડ પોઈઝનિંગની અંદર આંખો મીચીને આર્સેનિક આપવાની નહીં. કેસ લેવાનો, ટોટાલિટી બનાવવાની, ઇન્ડિકેશન પકડવાના ને ઇન્ડિકેટેડ ડ્રગ આપવાની, પછી ઇન્ડિકેટેડ ડ્રગ આર્સેનિક આવતી હોય તો આપવાની છૂટ. સમજાય છે? આપણે અહીંયા ભૂલો થાય છે. કોઈ પણ ફૂડ પોઈઝનિંગ મળે આર્સેનિક, કોઈ પણ ઇન્ફ્લુએન્ઝા મળે આર્સેનિક. નહીં રે નહીં, એવું જરૂરી નથી. કોઈ પણ એક્યુટ મળે આર્સેનિક, કોઈ પણ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ મળે આર્સેનિક, જરૂરી નથી. જો આર્સેનિક જેવા સિમ્પટમ મળે, સિમ્પટમ સિમિલારિટી ઇઝ ધ હોમિયોપેથી. આટલું સિમ્પલ હનીમેન કહીને ગયા છે. મોડાલિટી: એગ્રાવેશન ફ્રોમ કોલ્ડ એર, કોલ્ડ એપ્લિકેશન, મિડડે, મિડનાઇટ, રાતે 12 થી 2, સવારે 12 થી 2, પીરિયોડિસિટી અલ્ટરનેટ ડે, એવરી 14 ડે. સો પેશન્ટ આવે, સાહેબ મને છે ને દર માસિક દરમિયાન આવી તકલીફો થાય છે, મતલબ એવરી 1 મંથ. ખ્યાલ આવે છે? માસિક દરમિયાન મૂડ સ્વિંગ્સ થઈ જાય છે, કે માસિક દરમિયાન અસ્થમા આવે છે, કે હું ઠંડીમાં જાઉં તો તકલીફ થાય છે, સાહેબ રાતે 12 વાગે જ ખંજવાળ આવે છે. એમ્યુલરેશન ફ્રોમ હીટ, વાર્મ એપ્લિકેશન, રેપિંગ, સ્વેટિંગ, સિટિંગ ઇરેક્ટ, લાઇંગ વિથ હેડ હાઈ. પલ્સેટિલામાં પણ કદાચ એવો સિમ્પટમ છે. સો હોટ હોય તો પલ્સેટિલા વિચારી શકાય, ચીલી હોય તો આર્સેનિક વિચારી શકાય. ક્લિયર થાય છે? માઇન્ડ તમને બધાને બહુ આવડે છે એટલે આમાં તો મારે કંઈ કહેવાની જરૂર નથી. ફિયર ઓફ ડેથ, રોબર્સ, ફાઇનાન્શિયલ રૂઇન, કેન્સર, ફિયર ઓફ સોલિટ્યુડ એન્ડ વોન્ટ્સ કંપની. કોઈક ને કોઈક જોઈએ, બીમાર હોય તો એમ કે કોઈક બેસો, કોઈક બેસો, કોઈક બેસો, એકલું થઈ જવાની બીક લાગે, કેન્સરનો ન મટી શકે એવા રોગોનો ભય. આવું બધું આજે કોમન થઈ ગયું છે, કારણ કે લોકોની પાસે બહુ બધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. દુનિયા કર લો મુઠ્ઠી મેં. ખ્યાલ આવે છે? ફિંગર ટચ ઉપર તમે કંઈ બી કરી શકો છો. તો લોકો પાસે બહુ બધી ઇન્ફોર્મેશન છે ને ઇન્ફોર્મેશન હોય એટલે એ બીક આપે. તમને ખબર જ ન હોય કે ફલાણું ખાવાથી ફલાણું થાય છે તો તમને કોઈ બીક ન હોય, પણ તમને ખબર પડે કે આ ખાવાથી કેન્સર થાય છે ને તમે એ ખાતા હોય એટલે તમને કેન્સરની બીક ઘૂસી જાય. ખ્યાલ આવે છે? એટલે બહુ બધી માહિતી પણ નુકસાનકારક છે. અ ગોલ્ડ headed can extremely fastidious, want everything neat and clean and a perfectness. એક જ લીટીની અંદર કોઈ પૂછે કે આર્સેનિક ક્યારે આપી શકાય, તો જો આ મેન્ટલ સિમ્પટમ મળતા હોય કે એક્સ્ટ્રીમલી ફાસ્ટિડિયસ. ફાસ્ટિડિયસ એટલે શું? કે જેને પ્લીઝ ન કરી શકાય, જેને ખુશ ન કરી શકાય. સમજો છો? આમ તમે ગમે એટલું સારું કામ કરો ને તો એ ખુશ જ ના થાય. વોન્ટ્સ એવરીથિંગ નીટ એન્ડ ક્લીન, બધું પરફેક્ટ જોઈએ, પરફેક્ટનિસ્ટ હોય એકદમ. ડિસ્પેર ઓફ રિકવરી, સાહેબ લાગતું નથી મને હવે મટે, આ મટે એવું નથી લાગતું, હવે દવા લેવાનો કોઈ મતલબ નથી. મિઝર, મેલિશિયસ, સ્પીડફુલ, સેલ્ફિશ, ડ્રીમ્સ ઓફ એક્સિડન્ટ, આવું જો મળે, ડિફિકલ્ટી, ફાયર, બ્લેક, ગોસ્ટ, સ્પાઈડર, તો આર્સેનિક વિચારી શકાય. ફોલ્ટ ફાઇન્ડિંગ એન્ડ સેન્સોરિયસ. સેન્સોરિયસ એટલે શું? there is difference between criticize and censor. શું ફરક છે? સેન્સર બોર્ડ નામ સાંભળ્યું છે? ક્યાં આવે? ક્યાં આવશે સેન્સર બોર્ડ? મૂવીઝ ની અંદર આવે. એ લોકો શું કરે? એમની ગાઈડલાઈન હોય, એ પ્રમાણે ચેક કરે કે બરાબર છે કે નથી, અને ન હોય તો ફોલ્ટ બતાવે. સો ફોલ્ટ ફાઇન્ડિંગ એન્ડ સેન્સ. જ્યારે ક્રિટિસિઝમ શું છે? એ પર્સનલ આવેગમાંથી આવતું વસ્તુ છે, કે સારું હોય તો એને ખરાબ કહેશે. જ્યારે સેન્સોરિયસ એની માપણી કરશે. ફાસ્ટિડિયસ, વેરી conscious about trifles. conscious about trifles એટલે નાની નાની વસ્તુ એના માટે બહુ મેટર કરતી હોય, નાની નાની વસ્તુ ઓબ્ઝર્વ કરે. એવેરિસ, નેવર લાફિંગ, સેડ, ગ્લુમી હોય, સિરિયસ હોય, ક્યારે તમે એને હસતા ન જો તો પણ આર્સેનિક વિચારી શકાય. પણ આર્સેનિક હોય એટલે એવું પ્રિજ્યુડાઇઝ નહીં થઈ જવાનું કે નથી જ કોઈ દિવસ હસતા જ નહીં હોય, એવું જરૂરી નથી. સમજાય છે? આપણે મેડિસિનને પેશન્ટમાં આમ જોવાનું નથી, ફિટ નથી કરી દેવાની કે મેડિસિનના બધા જ સિમ્પટમ પેશન્ટમાં મળવા જોઈએ. પેશન્ટના સિમ્પટમ મેડિસિનમાં મળે છે તો એ મેડિસિન આપી શકાય. આને હોમિયોપેથી કહેવાય. આટલું સિમ્પલ કરવાનું છે, પણ પેલું કહે છે ને સરળ વસ્તુઓ, સુપાચ્ય વસ્તુઓ બધાને માફક નથી આવતી. સુસાઇડલ થોટ બાય હેંગિંગ, profound sadness about financial loss. કોઈ પણ કમ્પ્લેન અગર ફાઇનાન્શિયલ લોસ પછી ચાલુ થઈ છે તો પણ આર્સેનિક વિચારી શકાય. હવે એ ફિઝિકલ કમ્પ્લેન હોય, ઇમોશનલ કમ્પ્લેન હોય કે મેન્ટલ કમ્પ્લેન હોય. લાઈક કોઈ પેશન્ટ છે, એને ફાઇનાન્શિયલ લોસ થઈ ગયો અને એના પછી એને પાઇલ્સ થઈ ગયા જેમાં ખૂબ બળતરા થાય છે અને ચીલી અને રેસ્ટલેસ પેશન્ટ છે તો આર્સેનિક વિચારાય. કોઈ પેશન્ટ છે જેને ફાઇનાન્શિયલ લોસ પછી ડાયાબિટીસ મલાઇટસ થઈ ગયો, પેશાબમાં બળતરા થાય છે અને શરીર ઓગળતું જાય છે, ચીલી પેશન્ટ છે તો પણ આર્સેનિક વિચારી શકાય. કોઈ પેશન્ટ છે જેને ફાઇનાન્શિયલ લોસ પછી ડિપ્રેશન આવી ગયું અને ચીલી પેશન્ટ છે, રેસ્ટલેસ છે અને ફોલ્ટ ફાઇન્ડિંગ કે સેન્સોરિયસ છે
તો પણ આર્સેનિક આલ્બમ વિચારી શકાય. સમજાય છે? દવા એ જ છે. કોન્સોલેશન, કાઇન્ડ વર્ડ, એગ્રાવેશન. અનધર મેડિસિન ઇઝ નેટ્રમ મ્યુર. તો આવી રીતે જો તમે કેસની અંદર આર્સેનિક જોવાની ટેવ આપણે પાડીશું તો આપણે 100% હોમિયોપેથી કરી શકીશું. માનીએ છીએ એટલું અઘરું નથી દોસ્તો. જય હોમિયોપેથી, જય